મોરબી સુરેન્દ્રનગર પછી હવે જામનગરના ખેડૂતો પણ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। અત્યાર સુધી આપણે જોયું હતું કે જે વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે તે માત્ર મોરબી અને સુરેન્દ્રનગરના કોંઢ પૂરતા સીમિત હતા। હવે જે આ વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે, એટલે કે હવે આ જામનગર સુધી સમસ્યા પહોંચી ગઈ છે। હવે જામનગરના ખેડૂતો લડી લેવાના મૂડમાં છે અને આ વખતે તેમણે જે હુંકાર કર્યો છે તેમની ચર્ચા કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। જામનગરના તમામ ખેડૂતો કલેક્ટર કચેરીએ ગયા। કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો। મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજર હતી। જબરદસ્ત અહીંયા બબાલ પણ કરવામાં આવી હતી, કારણ કે જ્યાં સુધી ખેડૂતોની માંગ હતી કે અમને આવેદનપત્ર આપવા દેવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી જવાના નથી। તેઓ કલેક્ટરને મળ્યા, રજૂઆત પણ કરવામાં આવી, પણ સવાલ એ છે કે માત્ર રજૂઆત કરવાથી કે આવેદનપત્ર આપવાથી શું જે આ સમસ્યા અત્યારે ઊભી થઈ છે એમનું કોઈ સમાધાન આવશે ખરું? કારણ કે ખેડૂતોની જે માંગ છે, એમને જે વળતર જોઈએ છે એ સરકાર આપવા તૈયાર નથી। એટલા માટે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે। પણ જે આંદોલન કરવા માટે, જે વિરોધ કરવા માટે જે રેલીમાં જોડાયા હતા એ ખેડૂતોને મહિલાઓ શું કહી રહી છે તે પણ સાંભળી લઈએ। રેડી? જય જવાન જય કિસાન। હવે જામનગરના વિરલ બાગે ખેડૂત ભાઈઓ તથા મહિલાઓ મોટી સંખ્યામાં ભેગા થયા છે। એનું મેઇન કારણ છે કે આ સરકારની હરામ નીતિ, ખેડૂત વિરોધી નીતિઓને હિસાબે ખેડૂતોને આંદોલન કરવા મજબૂર કર્યા છે। જે અંબાણી અને અદાણીની જે મોદી સાહેબની માનીતી કંપનીઓ છે તે અમારી સહમતિ વિના, અમારા એમ કે માંગણી મુજબ વળતર આપ્યા વિના જે મનમાની ચલાવે છે તેના વિરોધમાં અમે રેલી સ્વરૂપે કલેક્ટર સાહેબ શ્રીને જે 4/7/2026 પરિપત્ર જે સરકારે નવો પરિપત્ર જાહેર કર્યો છે તે કંપનીઓના હિતમાં છે, ખેડૂતના હિતમાં નથી। એટલે તારીખ 14/7/2026 રોજ મોરબી જિલ્લામાં મોટી સંખ્યામાં મહિલાઓ તથા ભાઈઓએ આવેદનપત્ર આપી કલેક્ટર સાહેબને સરકારને લેખિત રજૂઆત કરી છે, જેને આજે એમ કે 18-20 દિવસ થઈ ગયા। ખરેખર આપણા જામનગર જિલ્લાના કલેક્ટર સાહેબ કંપનીઓના હિતમાં એવું ઝડપથી કામ કરે છે। હું મારું ગામ સોરઠા, અમારા ખેડૂતોને ગઈ તારીખ 16/7, 23/7 તેમજ 28/7 12 દિવસમાં 3 વખત નોટિસ આપી। આપણા કલેક્ટર સાહેબને આટલું બધું શું આપણે વીજ કંપનીઓ પ્રત્યે પ્રેમ છે, ભાવ છે? આ જામનગર જિલ્લાના કલેક્ટર સાહેબને વિનંતી કે તમે સરકાર અને વીજ કંપનીઓને નોટિસ આપો। ખેડૂતોને નોટિસ આપીને હેરાન કરવામાં ખેડૂતો હવે ખરપિયા લઈ અને કાયદો હાથમાં લેવાના છે। એટલે આજની અમારી આ રેલી સ્વરૂપે અમે કલેક્ટર સાહેબને અમારી માંગણી મુજબ, નિયમ મુજબ આવેદનપત્ર આપવાના છીએ। અને આવેદનપત્ર આપી અમે ખેડૂતોએ નક્કી કર્યું છે કે અમારે નથી જોતા તમારા થાંભલા, નથી જોતા અમારે તમારા તાર, નથી જોતું અમારે તમારું વળતર। એટલે પ્રેમથી કહીએ છીએ તમારી માનીતી કંપનીઓ તમે સમજાવી લ્યો, પાછી વાળી લ્યો, નકર હવે ખેડૂતો આ ભાજપના એકય નેતાઓને ઘર બાયણે નીકળવા દેવાના નથી, એવું અમારી ખેડૂતની વેદના છે। ખરેખર હવે ખેડૂત મહિલાઓ પણ જાગી ચૂકી છે। મહિલાઓ રણચંડી બનશે તો તમારી મહિલાઓ પણ તમને કહેશે તમે ઘરમાં હુઈ જાવ, બહાર નીકળવામાં તમારે જીવવું, બહાર નીકળવું અઘરું છે। એટલે આ બાબતે તમારા મીડિયા ભાઈઓને પણ ખૂબ ખૂબ અભિનંદન કે તમારા સાથ વગર અમારો અવાજ ગુજરાતમાં પણ ન જાય। એટલે ખરેખર અમારી આ ખેડૂતોની વેદના છે અને આજની રેલી અમે ઘણી રેલી કાઢવા કે આવેદનપત્ર દેવા નવરા નથી। એટલે આપણા જામનગર સાહેબ જિલ્લાના કલેક્ટર સાહેબને વિનંતી કે તમે હવે સાંજમાં સમજી જાઓ અને ખેડૂતોને હેરાન કરવામાં તમે પણ ખેડૂતોએ પકવેલું અનાજ પેટમાં ખાતા હશો। અમે એમ નથી કહેતા મફત ખાવશો, પણ પાણીના ભાવે અનાજ તમે ખાવશો અને ખેડૂતોને કાંઈ પોષણક્ષમ ભાવ અપાયો એ સરકારની કાંઈ નીતિ નથી। ખેડૂતોને આપેલા વચનો પણ આપતા નથી અને જમીન માપણીમાં ગેરરીતિ કરેલ છે। તો તમામ મુદ્દાઓ લઈ અને અમે આવેદનપત્ર આપવાના છે, પણ થાંભલા નથી જોતા। એટલે હવે સાંજમાં સમજી જાઓ અને ખેડૂતોને તમે કાયદો હાથમાં લેવડાવોમાં। ખેત મજૂર અને પશુધનને જીવનું જોખમ છે, એમાં લાખો પરિવાર આવી જશે, કારણ કે આ ખેડૂતની ફળદ્રુપ જમીનમાંથી કાઢે છે। સવારથી સાંજ સુધી ખેડૂતને કામ કરવું, તો પહેલી પ્રાયોરિટી એવી આપો કે અહીંયા દરિયાકાંઠો છે, રણ વિસ્તાર છે, એવી જમીનમાંથી લાઈન પસાર કરવાની। એ શક્ય ન હોય તો અંડરગ્રાઉન્ડ જે વિસ્તાર અમુક એવા છે જ્યાં દરિયાકાંઠો ખરાબો નથી તો એ અંડરગ્રાઉન્ડ દ્વારા લઈ જવામાં આવે, મોનોપોલ ટાવર ડિઝાઇન કરવામાં આવે, એવી રીતે પસાર કરવામાં આવે અને તેનું વળતર જે આમાં આવેદનપત્રમાં આપણે ખેડૂતોએ લખેલું છે, બજાર કિંમતના 4 ગણાની માંગણી છે। થાંભલો હોય તો ભલે, કોરિડોર હોય તો ભલે। અત્યારે અમારી રજૂઆત એવી છે કે ભાઈ કોઈ જગ્યાએ જન સુનાવણી કર્યા વગર અત્યારે MRC નો લેટર લઈ
અને ટીડીઓ કે રેવન્યુના મામલતદાર આવે અને ડાયરેક્ટ એવું પૂછે કે આમાં તમારે શું કરવાનું છે, તો સમજી લ્યો અમને કોઈ વસ્તુની ખબર જ નથી. તો 2025 ની અંદર જે કાંઈ આ પરિપત્ર બહાર પડ્યો છે રાજપત્ર, એની અંદર અમારા ખેડૂતોને કોઈ પ્રકારની વસ્તુની જાણ કરેલ નથી કંપની દ્વારા કે સરકાર દ્વારા. ચાલુ રાખો. તંત્ર જ આની અંદર જો ક્યાંક સામાન્ય નાગરિકના હક કે જે લોકોએ મતદાન આપીને જે નેતાઓને ચૂંટેલા છે એ લોકો આજે નથી ધ્યાન દઈ રહ્યા, ત્યારે અમારી અપેક્ષા તંત્ર પાસે વધી જાય છે કે અમારા ચૂંટાયેલા ઉમેદવારો તમારી પાસે યોગ્ય રજૂઆત નથી કરતા, માત્ર અમારે આવવું પડે છે. તો વિનંતી છે કે તાત્કાલિક કે તેઓએ ગુજરાતભરના ખેડૂતોને જગાડ્યા છે અને આપણે જેતપર છાવણીને સમર્થન આપ્યું છે. વીજલાઈન લોકોને વીજળી આપવા કે પછી કૃષિ પ્રધાન દેશોમાં ખેતી કરીને લોકોને ખરાબો પૂરો પાડવામાં આવે છે. વીજલાઈન બીજ ઉત્પાદન સરકારી ખરાબા કચ્છ રણ વિસ્તારની જમીન વગેરેમાંથી પસાર કરો. આ મારી જમીનની કિંમત કોણ કરશે? મારી એ રજૂઆત છે. ભારત સરકારનું રાજપત્ર વીજ કંપનીઓને 25 વર્ષ લીઝ મજૂરી આપે છે, માટે 25 વર્ષ પૂરા થાય પછી વીજ લાઈન ખેડૂતોના ખેતરમાંથી ફરજિયાત કાઢવામાં આવે. પણ એને પોતાના પેટે પાટા બાંધ્યા, થીગડા ઉપર થીગડું મારી અને જે જમીનો ટકાવી રાખી, એ જમીન આજ સરકાર પ્રાઇવેટ કંપનીઓને મફતના ભાવે આપી દેવા માટે તૈયાર થઈ હોય તો એ ખેડૂતોને ક્યારેય હરગીજ મંજૂર નથી. આપણે આ બાબતે પ્રેમ તો પત્ર દેવાનો છે કે ભાઈ આપણે તમારી માંગને વહેલી તકે હજી પૂરી કરી દો, કારણ કે જેતપરના આપણે જે જહેમત સૌથી વધુ મત મેળવનાર ઉમેદવાર વિજેતા. હરાજીમાં સૌથી વધુ બોલનાર વેપારી આપણી ઈચ્છા હોય તો આપણે માલ આપીએ છીએ. તો પછી માર્કેટિંગ કમિટી MRC માં 3 વેલ્યુઅરના રિપોર્ટમાંથી નીચી જમીન બજાર કિંમત નક્કી કરનાર વેલ્યુઅરની બજાર કિંમત શું કામ ધ્યાનમાં લઈને ખેડૂતોના ખેતરની બજાર કિંમત નક્કી કરવામાં આવે છે? બીજું સાહેબ એક છે, રાજકારણમાં હોય તો એને મુબારક, પણ એ આપણી સાથે નથી, કારણ કે કોઈને કોઈ નાનો મોટો ભ્રષ્ટાચાર કરેલો હોય, એની પૂંછડી દબાઈ ગયેલી હોય. એટલે મારી આ વેદના છે, આ બાબતે કઈ પણ ભૂલ થતી હોય તો માફ કરજો અને એક એક ખેડૂતના દીકરાએ બોલતા શીખવું જોઈએ. તો એના માટે તંત્ર પોતે જવાબદાર છે. આ અમારી સ્પષ્ટ અને આપણે માંગણી છે. જેને રાષ્ટ્રીય વૃક્ષ કહ્યું છે વડ, એનો બેફામ સાહેબ કટિંગ કરવામાં આવે છે આ કંપનીઓ દ્વારા. કોઈ પણ નિયમો નથી. બીજ નાખવામાં આવે છે. અને સરકાર, પોલીસ અને વહીવટી તંત્ર આ ત્રણેયની મિલીભગત છે એ આ સ્પષ્ટ સાબિત થઈ છે. આ સ્થિતિમાં તંત્ર પાસેથી જ વધુ અપેક્ષા રાખી શકાય એમ છે. અહીંયા આવેદન પત્ર દેવા આવવામાં જો પોલીસ એવું ઘર્ષણ કરતી હોય તો અમારા ખેતરમાં આવીને શું ન કરે આવેદન દેવામાં?
તો એનો મતલબ એવો છે કે સ્પષ્ટ દાદાગીરી જ આ લોકો કરે છે. તમારી સાહેબ ઓફિસે આમાં પરમિશન લેવું પડે. અમારા બાપ દાદાની મિલકત છે, એમાં કોઈ પરમિશન અમને પૂછવા નથી આવતા. એમને બોલેર આવે ત્યારે ખબર પડે કે આ બોલેર વાળા અહીંથી ધક્કા મારી કાઢે લેવી દાખલા ખોડી ગયા છે. આ એવા કોઈ દાખલા છે કે જે ખેડૂતને ખબર નથી એના દાખલા ખોટી ગયા છે. આ સરકારી ઓફિસ કલેક્ટર કે અદાણી અંબાણી એના ખેતરની અંદર વીજપોલ આવે, આ દીકરીને એના બેનભાઈ બેયનો ભણવાનો ખર્ચો કોણ ઉપાડશે? સરકાર અમને લખીને આપે તો અમે અત્યારે એને લાઈન પડવા દેવા માટે તૈયાર છીએ. આ 10 વીઘા જમીન જે બેન પાસે છે એની જવાબદારી કેની? એના મમ્મી પપ્પા બે અપંગ છે. અને આ વાત જે કોઈ રાજકીય નેતાઓના અંડરમાં થયું હોય, જે કાર્યકર્તા હોય, પક્ષના કાર્યકર એને જ લાગુ પડે છે. નિર્દોષોએ કોઈ ઓઢવાનું નથી. અને કદાચ તમને કોઈ દુઃખ થતું હોય તો એ તમારો પ્રશ્ન છે. એટલે ખેડૂતોએ હવે હિંમત હારવાની નથી. ખરપિયા લઈ લેવાના છે, દાંતેડા હજાવી લેવાના છે. આપણે કોઈને મારવાનું નથી. અને કદાચ આપણે ઉપર કોઈ હુમલો કરે, અત્યારે દીપડો પકડાઈ ગયો છે, વળી કોઈ નવો દીપડો આવે તો આપણા હાથમાં ખરપિયો હોય તો કામ આવે. આપણા હાથમાં, આપણી ગાડીમાં ખરપિયો દાંતેડું હોવું જોઈએ ફરજિયાત. સહમત છો? કલેક્ટર કોઈ ખેડૂતોને ન મોકલે, કારણ કે અમે નવરા નથી. નોટિસ તમે સરકાર અને કંપનીઓને મોકલો કે તમારી માયાજાળ હકેલો. ખેડૂતો હવે હાવ નવરા નથી. અને જો ખેડૂતો હવે કાયદો હાથમાં લેશે તો બહુ અઘરું થશે. રાજકીય નેતાઓના ખેડૂત ભાઈઓનો કહેવાનું છે કે આપણે જભા ફાડવાનો કાર્યક્રમ કરવાનો છે. ખેડૂતોનું કહેવું છે કે આપણે એના ધારાસભ્યો, સાંસદ સભ્યોની ઘરે આપણે રામધૂન બોલાવવાની છે. તો ખરેખર તમારે ઘરમાં રહેવું અને ઘરમાં સંડાસ કરવું પડે. ઈથી સાંજમાં સમજી જાવ. ખેડૂતોને હવે કાયદો હાથમાં ન લ્યો. જય જવાન. હવે જે ખેડૂતોએ માંગ કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.